ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો। લોકસભા સાંસદ અને જિલ્લાના છોટાઉદેપુર અને પાવી જેતપુર બેઠકના ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને સન્માન સમારોહ યોજાયો હતો। હાલમાં છોટાઉદેપુર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ, જેમાં જીત મેળવેલ તમામ સરપંચોનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન સમારોહ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં તાલુકાની ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ સન્માન સમારોહમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સર્વે ચૂંટાયેલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યો હતો। જ્યારે ઉપસ્થિત રાજકીય નેતાઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી સરપંચોને પ્રજાલક્ષી વિકાસના કામોમાં હંમેશા પ્રજાની પડખે રહી ગામનો અને પ્રજાનો નિરંતર વિકાસ થાય તે માટે પ્રયત્નો કરવા અને આગળ વધવા માટે પ્રેરણા અને શુભેચ્છાઓ પાઠવી હતી।